મિત્રો નમસ્કાર। આજે આપણે વાત કરીશું એવું મોગલ ધામ એવા ભચાઉની માં મોગલના ધામમાં દિવ્ય શક્તિનો વાસ નથી, કોઈ ટ્રસ્ટી મોગલ ખુદ કરે છે આ મંદિરનું સંચાલન। આ ભવ્ય ધામ સંચાલન અવિસ્મરણીય રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ સાથે જોડાયેલું આ મોગલ ધામ કચ્છના કબરાઉમાં આવેલું છે। મિત્રો, ભચાઉથી 16 કિલોમીટરના અંતરે કબરાઉ મોગલ ધામ આવેલું છે। ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકવાથી મળે છે આશીર્વાદ, વર્ષો જૂના રોગ માતા કરી દે છે દૂર, જ્યાં નથી સ્વીકારાતી દાન દક્ષિણા। કચ્છના કબરાઉમાં બિરાજમાન માં મોગલ પૈસા નહીં, ભક્તોના ભાવના ભૂખ્યા છે। ચાલો આજે આપણે લઈ જઈએ મણિધર વડવાળીમાં મોગલના દરબારમાં। ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિર આવેલા છે। આ મંદિર આવનાર દેવી દેવતાઓને ચમત્કાર આપતા હોય છે, પણ કહેવામાં આવે જો આપનો વિશ્વાસ હોય તો આપનું કામ પૂરું થાય। ભગવાન પર ભરોસો હોવો જોઈએ, ખૂબ જ જરૂરી હોય છે। ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે। કબરાઉમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે। કચ્છના કબરાઉમાં બિરાજમાં હાજરા હાજર ભક્તોને સાક્ષાત પરચા આપે છે। મિત્રો, કબરાઉ મોગલ ધામ, ત્યાં બાપુ આપણે જઈએ તો બાપુનો પ્રવચન પણ ચાલુ હોય છે। બાપુ ખૂબ જ આધ્યાત્મિક અને ખૂબ જ એવી વાતો કરે છે। અને મિત્રો, એક એવું મંદિર જ્યાં દાન કે દક્ષિણા નથી સ્વીકારવામાં આવતી। મિત્રો, ભોજન, કચ્છના અંદર ભોજન અને આ મંદિર આપણે મણિધર મોગલથી પ્રખ્યાત છે, મોગલ ધામ તરીકે। અને મિત્રો, બાપુનું ખૂબ જ આશીર્વાદ હોય છે। ત્યાં જઈએ, લાખો લોકો આડા દિવસે જઈએ તો પણ હજારો લોકો માનવ મહેરામણ ઉમટતું હોય છે। લોકો દૂર દૂરથી લોકો આવતા હોય છે અને એક શ્રદ્ધાથી માના આશરે બેસતા હોય છે। માના સાનિધ્યમાં માતાજીના ગુણગાન ગાતા હોય છે। મિત્રો, તો ખૂબ જ રહસ્યમય માં મોગલનું મંદિર, એક એવી શક્તિ કે જ્યાં માથું નમાવીએ અને માતા હાજરા હાજર છે। મિત્રો, તો આપ પણ ગમે ત્યારે જાઓ દર્શન કરવા, તો અચૂકથી મિત્રો જજો દર્શન કરવા। જય મા મોગલ। મિત્રો, અમે જ્યારે મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યારે કથાનું કંઈક આયોજન થતું હતું, તે એનાથી આપણે આપ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો મંડપ બંધાવવાનું ચાલુ હતું। તો મિત્રો, અમે બહાર દર્શન કરીને નીકળી ગયા પછી આ તમે જોઈ શકશો કે આ પ્રકારનું કંઈક પાર્કિંગ પણ બહાર રાખેલું છે। મિત્રો, તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો। અને જય મા મોગલ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ।